હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે છાશ બનાવવા મૂકી હતી 5 વાગ્યામાં. એટલે ઠંડુ દહીં હોય અને 2 છાશ બનાવવાની હોય, એક ગોરામાં ને એક હાંડામાં, એટલે ટાઈમ લાગે એમ. અને ડબલ કેમ? ડબલ એમ કે એકમાં મૂકી છે ને છાશ તો આપણે એકાત્રા જ બનાવી છે. આ બધું આપણે કામ કરવાનું ભેગું નીકળી જાય, એક જ ગા છે એટલે હે ને 2 માં બનાવીને તો આમાં ઘાટું થઈ જાય, ઘોરવા જેવું. કોઈ રીતે માખણ જ નથી થતું. તો 8 વાગે છાશ થાય છે. એટલે 2 માં બનાવીને તો થોડુંક પાણી નમાય ને તો છાશ થઈ જાય જલ્દી એમ. એટલે એક આમાં બનાવીને એક આમાં બનાવી. ઓકે. એટલે પ્રશ્ન એવો છે કે મોટર મોટી જરૂર છે, ઠામ ને મોટર ને, એવું ખરું ને? એવું ખરું, તમારે સમજી જવાય. તમને કેટલા દિવસ ત્યાં કહું છું. પણ તો ગોરો પાછો મોટો લેવો પડે. આ ગોરો ખાલી મોટરે ન હાલે, ગોરો આનાથી ડબલ જોઈ પાછો. ડબલ, હા, આનાથી થોડોક મોટો હોય તો હાલે એમ. આ 2 આંડાનો હે, 3 આંડાનો હોય ને એટલે હાલે. આ ગોરો 2 આંડાનો તો છે. 3 આંડા નો એટલે થઈ ગયું. હા, એટલે મોટરનું દેવાનસિંહ પપ્પાને કીધું છે, પણ હવે એનું પરિયાણમાં જઈશ. આવી જાય હવે. આવી જાય તો સારું. અને હવે આપણે દૂધ મોલ તો વપરાતું નથી. હા, કેટલું પછી ખાવ તમે? હા, એટલે હે ને, એટલે છાશ જ થાય. મેન વસ્તુ તો દૂધ વાપરવા કરતા માખણ થતું હોય વધારે, એટલે બાકી દૂધ જાજુ હોય માખણ ન થાય તો શું કરો? હા, એ તો આપણે ગંગામાં ને ગંગા જેટલું દૂધ હતું. હા, પણ આખા વેતરનું 2 કિલો ઘી નથી વેચવું અમે. અમારા ઘરમાં અમે વિચાર કરવો પડે, માણ પૂરું થતું હોય. ઘરની એવી ગાજવા દીધી ઘી વેચાતું લેવાય ન જવાય, એવો પ્રશ્ન હતો. ખાલી વાઈટું પડે અને બસ ઘી ખાવા પીવા માંડ ઈ હો. જો આપણે હમણાં માણસો આવી ગયા અને વરસાદ છે, એટલે નાનજી બાપાને તો પછી હું ગામમાં રહેવાનું હોય, કારણ કે અહીંયા માણસો હોય એટલે પછી ન ફાવે એને. એટલે હમણાં 2-3 દી ઘર સાફ કરવા માટે એનું, એટલે આવતા નહોતા નાનજી બાપા. આજ આવ્યા ગાયું જો આમ આનંદમાં આવી ગઈ ગોમતી ને બધાય, કારણ કે કાયમી એને હાસવતા હોય અને 2-3 દી ન આવે ને એટલે એને આહાંગરો લાગે. હા હા, અને ગોમતી નું હોજ પણ એટલે કઈ નો ઘટે. એ અમારા મલકની છે. હા, ગીરની છે ભાઈ, ભાખરવણની છે, એમાં કઈ ઘટે જ નહીં. એનું ડાપણ જ એવું છે. પણ ગંગાને આમ કોઈ ન પૂગે, તો ગોમતી તો વ્યાય તે ખબર પડે. એટલે 1 થી 1 ટક્કર મારે એવા હે, મેં કેમ ઘટે એમ નથી. આ ખાતે હારી ઓગા નથી કરતી, આમ ડાઈ. પણ આમ ગંગા થોડીક નટખટ, પણ આમ એને પૂગે નહીં. એની તોલમાં ગાયું ગોતવા જાય તો જલ્દી જડે નહીં એમ. ગંગાની તોલમાં બહુ ઓછી મળે એમ. અને એમ તો ગંગાનું હોત પણ તો કઈ ન ઘટે, એટલે ખાલી જરીક દોવામાં એમ, નોંધણું વારવામાં, બાકી પછી કઈ પ્રશ્ન નથી. અત્યારે તો એમ નામ આસર એને પપ્પા ખેસે તો ન બોલે, અને પછી જો કઈ ન બોલે. પણ દોવા ટાઈમે થોડોક પ્રશ્ન, એટલે એનું કારણ એ છે કે એ નોંધણાથી બીવે છે. દોયડાથી બીવે, બીજું કઈ નહીં. દોયડા રે વાંધો હે. હા, દોયડા રે વાંધો હે, બાકી ડાઈ જ છે. અને આ તો પેલા પછી ડાઈ જ રહે, જોજો. હા, આમાં કઈ ઘટે નહીં. સ્થિર એકદમ ઠંડો મગજ છે એનો. અને નાનજી બાપાના પ્રશ્ન ઘણા પૂછતા હોય કે નાનજી બાપા કોણ છે? નાનજી બાપા અમારા ગામના જ છે, કડવા પટેલ છે. 3 ભાઈઓ છે, 2 ભાઈ, એક અમદાવાદ છે, એક રાજકોટ છે. કાંઈ ઘટતું નથી, ભાઈઓ અને કરોડપતિ છે. પણ નાનજી બાપાને અમદાવાદ માફક ન થતું, રાજકોટ કે એને એ કે મારે બૈડિયા સિવાય નકામું. અહીંયા કે હું હે ને 1 ટક ભૂખો હોઈ જાઉં તો મને અહીંયા ફાવે, બાકી અમદાવાદ ન ફાવે. કા નાનજી બાપા? સિટીમાં શહેરમાં ફાવે જ નહીં, કારણ કે પહેલેથી ગામડામાં રહ્યા હોય ને એ વ્યક્તિની પછી ઘટપણ તો સિટીમાં કાઢવું ને એના કરતા તો એમ થઈ જાય કે અહીંયા 5 વર્ષ વહેલું મોત આવી જાય તો સારું, બાકી સિટીમાં નથી જવું. દેવાનસિંહ પપ્પાને એક રાત સિટીમાં માંડ જાય, બીજી રાત તો પછી પૂરું. હા, આપણે જો
જુવાન હઈ હજી તોય આપને એમ થાય કે ગામડામાં મજા આવે, અહીંનું વાતાવરણ, અહીંની સંસ્કૃતિ, આની પ્રકૃતિ આ તો બધો જોવો. આનંદ માણી આ અહીંનો. આનંદ સિટીમાં મજા આવે. અને જેવી તો મજા ના જ આવે. સિટીમાં નો મજા, એટલે મને એમ થાય અંદરથી ફિલિંગ કે મને જો ન હોરવતું હોય તો નાનજી બાપા આખી જિંદગી કાઢી, એને ક્યાંથી હોરવે, નકર એના ભાઈઓ કાંઈ ઘટે નહીં એવું છે, હાસું એમ જ છે. પણ નાનજી બાપા ગયા તા 15 દી 20 દી રહીને આવતા રહી કે આપણે નો મેળ આવ્યું કે એટલે આપણે ઓન તાર નહીં રહ્યા તાર નહીં ના નકર સ્લેબ ભરાઈ ગયો હતો. નકર અહીંયા સ્લેબ ભરાઈ ગયો હોત ને મકાન થઈ ગયા હોત તો નાનજી બાપા નો ગામમાં જવું જ ન પડે, તો અહીંયા નહીં રેવાઈ જાત. હવે આપણે આ મંજૂર થઈ ગયા છે ને તાર બદલાવાનું. હા, એ અરજી દઈ દીધી છે એટલે કોટેશન આવી ગયું છે. પછી આપણું તાર ફરી જાય ને એટલે આ આવતા શિયાળામાં અહીંયા ઉપર મેળી કરી દેવી છે. ઉપર નથી કરવી એટલે સ્લેબ ભરીને કમ્પ્લીટ કરી લેવું છે. કંઈક થઈ જાય સેટિંગ તો પૈસાનું તો એ એવું જ હાલતું હોય. અત્યારે ટાઈમ થયો છે સવારના 10 અને વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે, જેમ શ્રાવણ મહિનામાં હોય એમ. મન મૂકીને વરસતો નથી, પણ કાલે આપણે અષાઢી બીજે કોરી નથી ગઈ. કાલે 8-9 વાગે એક રેડો હારામાં હારો આવી ગયો એટલે બીજનો વરસાદ થઈ ગયો. અને દેવાનસિંહ પપ્પાને નવરા બેઠા ટાઈમ નથી જાતો, મોબાઈલ જોવે, બીજું તો શું કામ કરે. વરસાદનું તો હાવ નવરા જો શેઠિયો ઉતા મોબાઈલ જોવે. અને ગમે એવો વરસાદ હોય તો આપણે તો ઘરમાં તો રજા હોય જ નહીં. રસોઈમાં કંઈક નું કંઈક નવીન નવીન બનાવીને ખાવાનું મન થાય. હા, એટલે આપણે જો રસોઈમાં તો આજ તો શનિવાર છે ને, અડદની દાળ હમણાં કેટલા શનિવાર થયા નથી બનાવી, એ બનાવવાની છે. દેવાંશભાઈ બહુ ભાવે, લગભગ અમારા ઘરમાં બધાય ભાવે છે અડદની. અને દેવાંશભાઈ બાલ મંદિરમાં આવી ગયા છે, 3 વર્ષ પૂરા થઈ ગયા ને એટલે આજે હતો એનો પ્રવેશ ઉત્સવ. એટલે આપણે એમાં ગયા હતા. આવીને ભાઈ નાસ્તો કરે, હવાર દૂધ પીને વયો ગયો તો ફટાફટ 8 વાગે. કા ચાંદલો કરી દીધો હે. આમ હાવ બીકડો છે, કોઈ હરખો બીવડાવે તો રાતના તાવ આવી જાય એવો છે. વાતો મોટી મોટી કરશે. કેવડો છે આ માથું ચાકે છે, પાછી દિવાલ જોઈ. હા એલા હા મોટો બહુ બહુ થઈ ગયો. બસ બસ વયા હવે હેલ્ધી જ છે. કા દેવાંશ ફોહી બહુ છે ખરેખર. છોકરા હેલ્ધી હોય તો થાય, નકર કુપોષણમાં આવે. કા દેવાંશ દેવાંશને કપડા લઈ છે એમ 7 વર્ષના છોકરાના. મીડિયમ હોય ને આમ છોકરા, થોડાક પાતળા ને એવા ને એમ. હેલ્ધી હોય તો પાછા એના મોટા પડે. અને હેલ્ધી છે એવું કારણ દેવાંશનું અમારે ટાઈમ ટુ ટાઈમ જમવાનું, શાક રોટલી એમ. જો દેવાંશભાઈ આપણા ઘરમાં આવી ગયા, અડદની દાળ ને રોટલી લઈને કે હું હાથે ખાઈ લઈશ. ડુંગળી ખાવી ભેગી? સ્વાદ આવે? કેવો સ્વાદ આવે? હે મસ્તીનો? હવે મંડો ખાવા હાલો. હા પણ પલોઠી વાળ લે હરખું. હા એમ વાળ લે. હાલો મંડો ખાવા. જો આમ બારે પલોઠી લખણ છે આમાં બતાય એમ ભરાય. આપણે આવી ગયા વાડીએ, એટલે આપણે વરસાદ તો એમ થાય કે હમણાં અંધરા ધાર પડશે, પણ એમાં ફૂંફૂંયું આવીને વહી જાય છે. એટલે આપણે ખેતર બહાર પાણી નીકળે એવો પાછો વરસાદ ન થાય એવો 1 દિવસ આવ્યો, એ તરાવડું ભરી દીધું એટલે સારું થયું. પણ આપણે એટલો બધો અંધરા ધાર વરસાદ નથી વરસતો. શ્રાવણ મહિનાના ઘોડે ફૂંફૂંયું આવીને વહી જાય છે ને વરસાદ આપણે જોઈશે હારમ હારો. ઓમે કાંઈ કામ થાય એમ છે નહીં, ફૂંફૂંયામાં ન થાય ને બહુ આવે તો કામ ન થાય. અને દેવાનસિંહ પપ્પાને તો રોપ પાસે તો આવવું જ પડે નિરીક્ષણ કરવા, કારણ કે રોપ સોંપવાની કેટલી વાર છે એ જોવું પડે. હવે કેમ ખાલી આપણો રોપ
જે આપણા દેવાસભાઈ કે આપણો રોપ મસ્તીનો થઈ ગયો અસલ કેવો થઈ ગયો રોપ માથે ધામધૂમ હોય. હા રોપ અત્યારે સારો હોય ને એટલે વાંધો ન આવે. કાળ ઉપાડે છે, રોપ નથી ઉપાડતા. તું મોટું પણ રોપ નથી ઉપાડતા. રોપ નું જતન કરી છે, રોજ આવી આવીને ઉપાડી. રોપમાં જો આ પ્રશ્ન છે જરીક કે છોડવો હુકાય છે. એવી પાસે મને કઈ ખબર ન પડે. ખાલી આમ પાંદડા હારા દેખાય એટલે મને તે અસલ છે. અને રોપ વસ્તુ એવી છે કે આને એક ધારું વરસાદી વાતાવરણ છે ને થળિયા હોય એ થળિયામાંથી એને ગરું પડી જાય અને પસકી જાય અને અમુક ટાઈમ વધારે વરસાદ ચાલુ રહીએ તો પાંદાઈ મંડે ખરવા. પણ અત્યારે હજી એવો કઈ પ્રશ્ન નથી. અત્યારે તો નિર્ભુત અને એ પ્રશ્ન બને એક ધારો વરસાદ જો ચાલુ રહે ને તો જો આપણે કાલ કે પરમ દેવ વરાપ દઈ દઈએ 2 દી તડકો નીકળી જાય તો નો વાંધો આવે. નકર આના રોપ છે ને આપણો મંડે પાંદડા ખરવા. એ પ્રશ્ન આજકાલ નહોતો, એ વરહોવરે આવે જ છે પણ અત્યારે હજી વાંધો નથી. એવું કઈ દેખાતું નથી. અત્યારે તો ખાલી વરસાદી વાતાવરણ જ છે. આપણે વરસાદ નથી ને એવું બધું. એને ભીનું રહે ને એટલે એક દેશની ફૂગ એક્ટિવ થાય અને ફૂગ એક્ટિવ થાય એટલે પાંદડા ખરી જાય. અમુક ટકા રોપ તમારો વહી જાય એવા પ્રશ્ન બને. પણ અત્યારે આપણે કાર્બોજેમ ને મેન્કોજેમ ખાલી પાણી પાવું ને ભેગું આપી દેવું ફૂગનાશક એટલે વાંધો ન આવે. અને બીજા નંબરમાં એટલો રોપ આપણે 2 કેરા છે એમાં 2 કેરામાં આપણે 2 કિલો એનપી પાણી ભેગું અત્યારે ઓગાળીને રાખી દેવું ને કાલે પાણી પાવું ને ભેગું આપણે ધાર કરી દેવું એટલે પાણી ભેગું એનપી પી જાય એટલે એકદમ રોપ કલરમાં આવી જાય. હવે આપણે ઓછી એટલો રોપ હાસો હારો પડશે. આ વરસાદમાં રોપીને કમ્પ્લીટ થઈ ગયો હે એટલે બહુ વાંધો ન આવે. પણ તે રોપનું ધ્યાન બહુ રાખવું પડે એમ. ઉપર ઉજરી જાય ને પછી ઉપાડી ન હોય. એમાં સોપાઈ જાય હારો થઈ ગયો હે. એટલે આપણે 3 તારીખે રોપનું વાવેતર કર્યું હતું એટલે આજે માનો ને કે 25 દી તો થઈ ગયા અને 5 દી જાહેર મહિનોથી થઈ જાય. હવા મહિને તો સોપાઈ એવો થઈ જાય પણ થોડોક માઇનોર વિકાસ જોઈએ એવો નથી. વરહોવરે હોય એવો કારણ કે આપણે જમીન થોડીક નબળી જાય એમ. નબળી જમીનમાં વાવીને એટલું બતાવે અને આપણે નહીંના નિયમ હતું કે આપણે આટલી વાવું નથી ઘરની પાસે જ વાવી દેશી ખાતર નાખીને વાવી દે. અને કીધું વયસમાં જગ્યા ન રહે એમાં રોપની એટલે વાંધો નહીં. પણ વધે બહુ કે નો વધે એનો કઈ મતલબ ન હોય. દાંડલા મજબૂત થઈ જાય ને પણ આની મજબૂતાઈ આવી જાય ને ઉંમર થઈ જાય ને એટલે વાવવામાં હાલે. હવે આ રોપ આપણે 15 દી પછી વાવવું હોય ને તો વાવી હકી ખરો એમ. આપણે એ પોરો ખબર છે ને આવડો રોપ ઓલા ખૂણામાં વેવો તો કેવી મરચી થઈ હતી એમાં મોટી મોટી. એટલે ઈ જ હારો થાય અમુક. બહુ અતિ પછી મોટો થઈ જાય ને ઈ નકામો. ઈ તો ગાંઠ નું આમ નમી જાય હા અને પછી ઓલો અસલ નામ તો નીચેથી ફૂટે ડાયરું. રોપ માપનો હોય ને એનું જે ફૂટ થાય છે ને ઉત્પાદન થાય છે ને એવો મોટા રોપમાં ઉત્પાદન નથી થતું. ઈ આપણે પોર અનુભવ જ છે. તો અત્યારે મને યાદ એટલે માઇનોર નાનો છે જો વિકાસ નો કહેવાય પણ છે હારો છે ને પાન ને નૈરવા છે એટલે વાંધો નહીં. ત્યાં ફૂ ફૂ આવીને વહી જાય. આપણે ગુવાર ને ભીંડો ને ઈ સરસ થઈ ગયું ને આપણે માણસો આવ્યા એટલે ચોખ્ખું કરીને બધું ખડ બાયણે નાખી દીધું છે કે પાછું સોટે એવું કામનું એમ. અને ગુવાર વસ્તુ એવી છે કે તમારે વરસાદ આવ્યા મોર ઉગીને કમ્પ્લીટ 10-15 દિનનું થઈ જાય ને તો નો વાંધો આવે. બાકી જો આપણે વરસાદમાં જ વાવી વાવણીમાં તો એ ગુવાર એવડો થાય ને તઈ એમાં આવે ફાલ એટલે કે સિંગું આવે. અને આ આપણે જે વાવ્યું હોય ને આમાં આપણે હવે અઠવાડિયા 10 દી પછી આમાં ફાલ મનશે ફૂલ આવવા અને 15 દી 20 દી માં તો સિંગુય મનશે થાવા કમ્પ્લીટ. એટલે જ વેલા વાવી. હા ઉનાળામાં ઉગીને કમ્પ્લીટ થઈ જાવ જોઈએ 10-15 દી નો એટલે વાંધો ન આવે. બાકી ભીંડો તમારો ગમે તે વાવો એમાં તો સિંગ આવે. ઈ વાવણીમાં વાવો વરસાદ થયા પછી કે પેલા વાવો. વેલો વાવ્યો જ વેલો થઈ જાય ને. હા ખાવા થઈને શાકભાજી કેવું મોંઘું અત્યારે લેવા જાય તો.
એ મોંઘું જ હોવું જોઈએ ખરેખર. તો એ ખેડૂત નથી મળતા મોંઘું લેવું જોઈએ. ખેડૂત પાસે મફત નું ભાવ જાય છે. એ તો પાછી આપણી પાસે જ મોંઘું આવે. ખેડૂત પૂછીને તો એમ કે 20 નો કિલો, 10 નો કિલો, 15 નો કિલો. ખેડૂત કોઈ દી 50 રૂપિયા નો આવે. હા એ વાત સાચી. એ હરાજીમાં ને એમાં દલાલ હોય ને કેટલાય હોય એમાં વચ્ચે. એટલે આપણી પાસે આવીને મોંઘું પૈસલા માણસ બધે કમાય. હા કમાય. જે ઉત્પાદન કરે છે, જેમાં મહેનત કરે એ બિચારા કમાતા જ નથી. જો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. દેવાનસિંહ પપ્પાને પલળવાની બીક લાગી પણ એમાં પલળી એવો વરસાદ છે નહીં એટલે એ વયા ગયા. આપણે ભાઈ તો પેલા વયો ગયો. એ દેવાંશ પૂર આવી જાય તો આપણે નદીમાં છું. હે નદીમાં આવડે તને તરતા? હા કેમ? આમ કેમ તરાય? આમ ચલાય આમ ઠેકડા મારી તને ખબર પડે કે નદીમાં નો ઓલાય એમ પૂર આવે તણાઈ જાય. ફૂલ ચલાઈ જાય. ગંગા દૂધ પીને રોકાઈ જવાનું. મમ્મી હે મને પૂછ મારીનો તો એવો શોખીન. વાંદા ક્યાં અહીંયા ગારો છે ત્યાં ન જવાય. જો વરસાદ આવે જો ધીમો ધીમો. અહીંયા શું કરીશ? થાપે રમી ગયા. આવું. ખેતી કરવા ખેતી કરવી છે કે ભણવું છે? ખેતી કરવા હે ભણવું છે કે ખેતી કરવી? પેલા ભણીને પછી ખેતી. હું ખેતી કરી ખેતી કરવી. જો ખેતી કરવી છે ખેતી કેમ કરે ચાલ કે? તો આ રેવાન થાય નકર પછી નાખી દીધું કરવાનું. ટ્રેક્ટર નાખી ટ્રેક્ટર રાખી. ખેતી કેમ કરે તો કે ટ્રેક્ટર રાખી. તમાર કોઈ એ પપ્પા જેમ ટ્રેક્ટર રાખશે ખાલી કા હે પછી બીજું બધું કામ કોણ કરશે? તાપે ખૂન નાખવું. હે એ તો આવશે મહેશભાઈ ની. હા દેવાસ ઓ એ વરસાદ આવે અંદર વહી આય પલળી જાય. ના યાર હમ? કબાટમાં આપણે ગંગાને ધોવા આવ્યા ત્યાં આપણે નંદી છૂટી ગયો અને એનું માનું દૂધ બધું પી ગયો. એટલે આપણે ધોવાની ઉપાધિ આજ ન રહી. કઈ વાંધો ન આવે. ગંગાએ 1 લીટર દૂધ તો કર્યું એટલે ઘરે કઈ પ્રશ્ન નહીં રે. હાઈ જાય ઘરનું થઈ ગયું પણ ઈ ધરીને કમ્પ્લીટ થઈ ગયો અત્યારે. હવે ખાતે નહીં કઈ. અરે પાછો છોડ્યો ને ધાવા તો થાય હોય નહીં. જો આખો એવો થઈ ગયો તબાહ જેવો. એટલું બધું દૂધ પી જાય પછી એને કઈ જરૂર હોય? પેટ ફૂલી ગયું. હવે આજ તો એને નીરની જરૂર નહીં પડે. દૂધ એટલું પી ગયો છે એ તો.